તો નમસ્કાર મિત્રો, પર એકવાર સ્વાગત છે તમારું। જૂનાગઢ એટલે ગુજરાતનું જૂનાગઢ જે મોટું નામ છે અને ત્યાંનો વિડીયો થયો છે સાધુનો વાયરલ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે સાધુના આ વિડીયો। જૂનાગઢ બગાધાર જટાધાર સાધુ ગોવિંદગીરીનો એક યુવતી સાથેનો રંગરેલિયા મનાવતા વિડીયો થયો તો વાયરલ મિત્રો, અને સંત સમાજને કાળું ટીલું લાગ્યું છે। આ બાબતે જૂનાગઢના સંત સમાજમાં ભારે રોષ ફેલાયો છે। બીજી બાજુ વિડીયોમાં દેખાતી આ યુવતી ટ્રાન્સજેન્ડર હોવાનું સામે આવ્યું છે મિત્રો, અને ગોવિંદગીરી લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી હિમાની પટેલ સાથે મિત્રો, અને ટ્રાન્સજેન્ડર અપેક્ષા કરતા જણાવ્યું ગોવિંદગીરી લગ્નની લાલચ આપી મારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થયો હતો। ગોવિંદગીરી તેની પાસેથી ₹50,000 લીધા હતા મિત્રો, અને બાદ કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો હતો। અને ટ્રાન્સજેન્ડર હિમાનીએ તેનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા હતા, પરંતુ ગોવિંદગીરીએ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે અને મારી સાથે 6 થી 7 મહિના રહ્યો હતો। અને સાધુનો શિકાર બનીને હિમાની પટેલે જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી કરનારનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ છે। મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત છે અને તે મૂળ રાજસ્થાનનું બિતનાળનું રહેવાસી છે મિત્રો। હરિદ્વારમાં તે મહંત ગોવિંદગીરી સપંગમાં આવ્યા હતા। સાધુ પીડિત હિમાની પટેલે વધુમાં જણાવ્યું હતું કે મેં નર્સિંગનો કોર્સ કર્યો છે, હરિદ્વાર ગંગા સ્નાન માટે ગઈ હતી ત્યારે મહંત ગોવિંદગીરી સપંગમાં આવ્યા હતા। અમે હરિદ્વાર બિરલા ઘાટ પાસે આશ્રમમાં 3 મહિના સાથે રહ્યા હતા અને 2 મહિના નાસિક તબકેશ્વર ખાતે રહ્યા હતા। આ ઉપરાંત 3 મહિના વડોદરામાં સાથે રહ્યા હતા અને તમામ ખર્ચ હિમાની પટેલે ભોગવ્યા હતા મિત્રો। અને મિત્રો, મહત્વ ગોવિંદગીરી હાલ હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની જાણકારી મળી છે। હિમાની ઉમેર્યું હતું કે મહંત ગોવિંદગીરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિત મારી સાથે ઠગાઈ કરી છે, તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યું છે। તે જૂનાગઢના હરિગીરી મહારાજનો શિષ્ય છે। હાલમાં ફરી તેને ભગવા કપડાં પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબ છુપાયો હોવાની જાણકારી મળી છે મિત્રો। અને દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધની કૃત્યની ફરિયાદ નોંધાવીને હિમાની પટેલ જણાવ્યું હતું કે 15 વર્ષ પહેલાં સેક્સ ચેન્જ કરાવ્યું હતું, પરંતુ હાલ આ બાબતે હું કંઈ કહેવા માગતી નથી। હું બાપોદ પોલીસ મથકમાં મારી સાથે છેતરપિંડી કરનાર સાધુ ગોવિંદગીરી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ફરિયાદ નોંધાવી છે। તો મિત્રો, કોમેન્ટમાં જરૂર બતાવજો જૂનાગઢ વિશે। જૂનાગઢના વિડીયોની ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો તમે પણ આપણી ચેનલ પર નવા હોય તો આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો।